નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં પકડાયેલા અને છેલ્લા 40 દિવસથી જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપતો આદેશ કર્યો છે. તો લોકસભા ચૂંટણીને ધ્યાને લેતા કોર્ટે કેજરીવાલને 1 જૂન 2024 સુધીના જામીન આપ્યા છે અને 2 જૂનના રોજ તેમને જેલમાં હાજર થવાનું રહેશે. તો ધરપકડ અને જામીન વિરુદ્ધ કરેલી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવ્યા બાદ અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, જ્યાં સુનાવણી ચાલી રહી હતી. તો અરજી પર નિર્ણય હજુ બાકી છે, પરંતુ કોર્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ આદેશ આપ્યો છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે આ આદેશ પસાર કર્યો છે. જામીન આપતા કોર્ટે કહ્યું છે કે અરજદાર અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે અને રાજકીય પાર્ટીના નેતા છે, તેમાં કોઈ શક નથી. તેમની વિરુદ્ધ જે આરોપો લાગ્યા છે તે ગંભીર છે, પરંતુ તેઓ હજુ સુધી દોષી ઠેરવવામાં આવ્યા નથી. તેમનો કોઈ ગુનાહિત ભૂતકાળ પણ નથી અને સમાજ માટે તેઓ કોઈ જોખમરૂપ પણ નથી. જેને લઈને સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરતી જામીન મંજૂર કર્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.